કે ફુલાથી સ્વાગત કરશે. માજી પુરવઠા મંત્રી શ્રી ચંદ્રસિંહજી મોરી, માજી ધારાસભ્ય શ્રી સંજયસિંહ સોલંકી તથા ધર્મેન્દ્રસિંહનું ફુલાથી સ્વાગત કરશે. પણ ધર્મેન્દ્રસિંહજીની મને હજુ સુધી કોઈ એક ફરિયાદ લઈને આવ્યું હોય એવો આ એક પણ પ્રસંગ મને યાદ નથી. તો આ ક્યારે શક્ય બને છે કે માણસ નોકરી કરીને છૂટા નથી થઈ જતા, એ ફરજને પોતાને કેવી રીતે સમાજમાં ઉપયોગી થઈને કામ કરવું, એ જે એમને કામ કર્યું છે નોકરી દરમિયાન, એટલા માટે આ સન્માન સમારંભમાંથી તો અમારે બધાએ શીખવા જેવું છે એમના ગુણો, કે એમાંથી સારું આટલું બધું જો ધર્મેન્દ્ર પોલીસ તરીકે કરી શકતા હોય તો બાકીના લોકો પણ આમાંથી લે. અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટના બહેનો પણ હશે, અમારા બેન આવ્યા હતા હમણાં, પૂનમબેન, પૂર્ણિમાબેન, તો આપણે બધા આમાંથી શીખવા જેવું છે. બીજી વાત કરવી છે કે સન્માન સમારંભ તો જેના ગુણો સારા હોય એનું થાય છે, અને આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે લાયક વ્યક્તિનું જો સન્માન તમે ના કરો તો પણ આપણે એનો ગુનેગાર છે એવું આપણા સંતો, મહંતો, બ્રાહ્મણો કહે છે. મને વોટ્સઅપ પર બપોરે મેસેજ મળ્યો દાદાનો કે આજે મારે નિવૃત્ત થવાનું છે, પધારવું. એટલે ખૂબ આનંદની લાગણી. એક તો અમારા વિસ્તારમાં ટંકારી પીઠમાં એમણે જે સેવા આપી છે એ ખરેખર અવિસ્મરણીય છે. ક્યારે કોઈની સાથે પોલીસ કે હું જમાદાર છું કે પોલીસનો અધિકારી છું એવો કોઈને દમ નહીં માન્યો. પ્રેમથી, વિવેકથી, આદરથી લોકોને બોલાવીને એમણે હંમેશા પોઝિટિવ, સમાધાનકારી વલણ કરીને એમણે જે કામ કર્યું છે એ અમે ભૂલી શકીએ એમ નથી. આવા અધિકારીઓ બહુ જબલે મળતા હોય. હમણાં એક શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં અમે ગયા હતા, એક વાત નીકળી કે ભાઈ હમણાં એક શિક્ષક છે તો બધા બાળકો ખૂબ પ્રેમથી આવે છે. તો એને પહેલા એક શિક્ષક હતા તે રૂપાટિયાર કરતા હતા, હે બેટા અંદર, કે એનાથી જે વર્તન છે એનાથી ઘણો બધો ફેર પડે છે. આજે ધર્મેન્દ્રસિંહભાઈ માટે કહેવાનું તો ઘણું બધું છે, પણ બીજા મિત્રો પણ ઉપસ્થિત છે. પણ પ્રભુ એમને દીર્ઘાયુષ્ય આપે, સારી તંદુરસ્તી આપે. ગામમાં તો કાર્યરત છે, પણ તાલુકામાં પણ કાર્યરત થાય, એમની સેવાઓ, એમના અનુભવનો લાભ સમાજને, ગામને અને આપણા તાલુકાની જનતાને મળે એવી શુભેચ્છા થઈ હતી. અને આજે પૂરી થાય છે 35 વર્ષ. 35 વર્ષની અંદર મેં કોઈને બી નુકસાન થાય એ રીતનું કોઈ દિવસ કામ કર્યું જ નથી. ગરીબ માણસોનું તો મેં જાતે બોલાવીને સમાધાન કરતો હતો કે ભાઈ તમે શું કામ લડો છો, તમે લડશો તો પોલીસ બી પૈસા લેશે, વકીલ બી પૈસા લેશે ને કોર્ટના ધક્કા ખાવા પડશે. એના કરતાં તમે